ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાની થઈ છે તેના સંદર્ભમાં એક પ્રશ્ન રાજ્યસભામાં સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો હતો, જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે મોટી કુદરતી આફતો આવે ત્યારે એમડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ નુકસાનીનો સર્વે કરીને રાજ્ય સરકાર દ્વારા આવેદન આપવામાં આવે, માગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે। 2024માં ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને મોટું નુકસાન થયું, પરંતુ નુકસાની માટે માગણી કરતું આવેદનપત્ર ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને નહોતું અપાયું, માટે કેન્દ્ર સરકાર તરફથી એનડીઆરએફમાંથી ખાસ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી। જોકે આ અંગે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે પ્રસંગે મીડિયા દ્વારા શક્તિસિંહ ગોહિલે ગૃહમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોના વળતરને લઈને મેમોરેન્ડમ આપ્યું નથી, જેના જવાબમાં રાઘવજીભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું હતું કે ખેડૂતોના થયેલા નુકસાનના વળતર અંગેની જોગવાઈની રાઘવજીભાઈ પટેલ પાસે માહિતી નથી, વિગતો નથી તેમ જણાવ્યું હતું। કમોસમીમાં નુકસાન થયું છે અથવા ખેડૂતોને નુકસાન થયું છે તેનું રાજ્ય સરકારે વળતર માટે કેન્દ્રને કેટલું મેમોરેન્ડમ આપ્યું છે? જો કે શક્તિસિંહે કહ્યું છે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે મેમોરેન્ડમ આપ્યું નથી। મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે। મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી।